દિવસ જોયા વગર ઘણીવાર આપને એમ લાગે કે સાયન્સનો સ્ટુડન્ટ હોય કે ભાઈ આપણે તો 90% 95% એમને આવ્યા ખૂબ સારી વાત છે, પણ એમના પાછળ એમણે કેટલો ભોગ આપ્યો હોય, એમના પરિવારે કેટલો ભોગ આપ્યો હોય, એમના શિક્ષકોએ કેટલો ભોગ આપ્યો હોય, ત્યારે જ આ બધું શક્ય બનતું હોય છે. ઘણીવાર સગાવાલાના ત્યાં પ્રસંગમાં પણ વિદ્યાર્થી પોતે જઈ શકતા નથી અને ત્યારે મહેનતના કારણે આ બધા પરિણામો મળતા હોય છે. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે રીતે વાત કરે છે કે આજનું બાળક એ કાલનું ભારતનું ભવિષ્ય છે, એ ભવિષ્યનું બાળક એ પોતે પોતાના વિચારો સાથે એક આગવું ભારત કઈ રીતે બનાવી શકે એ પ્રકારે આપણે આગામી દિવસોની અંદર આગળ વધવાનું છે. મિત્રો, સન્માન કરવા માટે જે રીતે સંસ્થા દ્વારા તમારા જે પણ આપણા વિદ્યાર્થીઓ છે આપણી અમરેલી વિધાનસભામાંથી પસંદગી કરી જે પણ વાલીઓ સાથે આવ્યા છે અને જે પણ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું નક્કી કર્યું છે, એ સિવાયના કોઈ જો બાકી વિદ્યાર્થીઓ અમારાથી રહી ગયા હોય, અમારી સંસ્થા દ્વારા રહી ગયા હોય તો સરસ ચૂક કરીને અમને માફ કરજો. કારણ કે ઘણીવાર કોઈ કારણ ના હોય છતાં પણ એમાં કોઈ જગ્યાએ કોઈ વિદ્યાર્થી બાકી રહી ગયા હોય તો પણ પાછળથી એમનું સન્માન માટેની યાદી એ અમારી સંસ્થા મારફત મોકલી આપે, તો પણ જો કોઈ બાકી વિદ્યાર્થી રહી ગયા છે તો એમનું પણ સન્માન કરવામાં આવશે. મિત્રો, શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ યોજનાઓના ઘણા લાભો પણ આપને આપવામાં આવતા હોય છે. આ સરકારની યોજનાના લાભો એ આપણે લેવા પણ જોઈએ. કારણ કે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ જે રીતે બાળકોના ઘડતર માટે, સ્કિલ માટે સરકાર દ્વારા અલગ અલગ ખૂબ મોટી યોજનાઓ પણ બનાવવામાં આવી રહી છે. ઘણીવાર પહેલાં આપને ખબર છે કે ભૂતકાળમાં આપણે જોયું છે હોસ્ટેલમાં રહેવો તો હોસ્ટેલ ફ્રી ક્યારેય કોઈ સરકાર આપતી નહીં, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા વિદ્યાર્થીઓ જ્યારે હોસ્ટેલમાં રહેતા હોય તો મોટા પ્રમાણની અંદર હોસ્ટેલ ફ્રી પણ આ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ભારણ ન પડે એમના માટે સરકાર દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મિત્રો, આ સંસ્થા મારફત થોડાક સમય પહેલાં અગાઉ પણ સ્કિલ ડેવલપમેન્ટ માટેના પણ પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા. એવી જ રીતે વિદ્યાર્થીઓના સન્માન માટેના પણ કાર્યક્રમો કરવામાં આવે છે. કોઈ લોકોને મુસીબત પડતી હોય તો એમના માટેનું શું આપણે સોલ્યુશન કરી શકીએ એ પ્રકારની અમારી કાયમી માટેની નેમ છે. મેં આજે અમારી કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે રીતે વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમનું આયોજન સુંદર રીતે કર્યું છે. મિત્રો, આગામી દિવસોની અંદર આપણા બાળકો, આપણા વિદ્યાર્થીઓને જે પણ મુસીબત પડતી હોય તો એમના માટેનું અગાઉ મનીષભાઈ હમણાં મને વાત કરતા હતા, એક માર્ગદર્શક શિબિર પણ આપણે કઈ રીતે રાખી શકાય એ પ્રકારનું પ્લાનિંગ પણ આગામી દિવસોની અંદર એ પણ કરવા માટેની એક તૈયારી પણ થઈ રહી છે. જે અગાઉ આપણે ગયા વર્ષે આ પ્લાનિંગ કર્યું હતું એમાં ઘણા વિદ્યાર્થીઓએ એમાં ભાગ પણ લીધો હતો. કોઈ મોટિવેશન સ્પીકર આપને આવીને આપણે માહિતી પણ આપી શકે, એમાં આપણે કોઈ પ્રશ્નો તો એમની સાથે ચર્ચા પણ કરી શકવી. ઘણીવાર આપણે ખબર ના હોય તો એમની સાથે વાર્તાલાપ કરવાથી પણ આપણે ઘણા ફાયદાઓ થતા હોય છે. આજે અમે ભાષણ કરતાં મુકુંદભાઈ નક્કી એવું કર્યું હતું કે વક્તાઓ કોઈ ભાષણ આપવા કરતાં વિદ્યાર્થીઓનું સીધું સન્માન થાય એ પ્રકારની વ્યવસ્થા આપણે ગોઠવી છે. ઘણીવાર એવું થાય સ્ટેજ કાર્યક્રમમાં ભાષણના 1.5-2 કલાકનો સમય જતો રહે તો સામે વિદ્યાર્થીઓ બિચારા થાકી જાય, તો એ પ્રકારનું નહીં, પણ 350-400 જેટલા પણ વિદ્યાર્થીઓ આવ્યા છે જેની પણ પસંદગી કરવામાં બધા જ વિદ્યાર્થીઓનું સન્માન સ્ટેજ ઉપર બેઠેલા સન્માનીય મંચ દ્વારા કરવામાં જો આવે તો તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત દ્વારા કરવામાં આવતા હોય છે. મિત્રો, સન્માન મળવું એ ખૂબ મોટી વસ્તુ છે. ઘણીવાર સન્માન પણ આપણને ના મળે. આપણે આપણા ગામની અંદર જ્યારે ભણતા હોય અને ગ્રામનો જ્યારે કંઈ કાર્યક્રમ હોય તો ગામમાં જો સન્માન થાય તો પણ આપણે પ્રોત્સાહિત થતા હોય છે. હું તો એ પણ બધાને વિનંતી કરું છું કે આપણા બાળકનું જ્યારે પણ કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ થાય ત્યારે દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરવું એ દરેક લોકપ્રતિનિધિની ફરજ છે, જેથી કરીને એમને પણ પ્રોત્સાહિત કરવામાં અમને પણ આનંદ આવે. પોતે બાળક પણ પોતાની જિંદગીમાં ભવિષ્યમાં એમ પણ કહે કે અમારી સંસ્થા દ્વારા કે અમને ગ્રામ પંચાયત દ્વારા અમારું સન્માન કર્યું તો એ તમને આખી જિંદગી યાદ રાખતા હોય છે. અને જે મેડલ આપવામાં આવ્યું, મેડલ આપણને ખબર છે કે ભણતા ત્યારે જે સન્માન થયું એ મેડલ અત્યાર સુધી લગભગ બધા પાસે સાચવીને રાખાય છે. એટલે એ પ્રકારનું સન્માન જો થાય તો બધા બાળકને એમને માતા પિતાને પણ ખુશી થતી હોય છે. કારણ કે મા બાપે ઘણી આની પરિસ્થિતિ સારી હોય ત્યારે મા બાપ રાત દિવસ જોયા વગર મહેનત કરી અને પોતાના બાળકને ભણાવવા માટે ખૂબ મહેનત પણ કરતા હોય છે. મિત્રો, એવી કોઈ અગવડ સગવડ દેખાતી હોય, કોઈ મુસીબત હોય તો સ્ટેજ ઉપર બેઠેલા સન્માનીય મંચના ધ્યાન ઉપર પણ મૂકવું જરૂરી છે. આપણી એક સંસ્થા આગળ પીપી સોજિત્રા દ્વારા કોઈ બાળક હોશિયાર હોય અને વ્યવસ્થા ના હોય તો એમને પણ ફંડિંગ માટેની પણ મંજૂરી આપી અને એમને મદદ કરવાની પણ એક અલગ સંસ્થા કામગીરી કરી રહી છે. એવું કહે હોય તો અમે પણ એમના ધ્યાને દોરતા રહીશું. પણ આપ સૌ લોકો 1, 2, 3માં આવ્યા છે એમને 3 નંબર નહીં, પણ તમે બધા જ 1 નંબર ઉપર છો. એ પ્રકારે જો આગામી દિવસોની અંદર મહેનત કરશો તો મને વિશ્વાસ સાથે કહેતા આનંદ થાય કે અમરેલી જિલ્લાનું નામ, કે અહીંયા બેઠેલું બાળક એ ભવિષ્યની અંદર અમરેલી જિલ્લાનું નામ રોશન કરવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આવનારું દિવસોની અંદર
ભણતર સાથે ગણતર અને ગણતર સાથે સંસ્કાર એ જ એટલા જરૂરી છે. એ પ્રકારે આપણે ભણતર ગણતર અને સંસ્કાર આ ત્રણેયનો જો સમન્વય કરશું તો અમરેલી જિલ્લામાં, અમરેલી વિધાનસભામાં અને ગુજરાત રાજ્યમાં અને ભારત દેશની અંદર તમે પણ તમારો ખંભે ખંભો મિલાવી અને આ ભારત માટે યોગદાન આપવા માટે તમે પણ આગામી દિવસોની અંદર તત્પર થઈને આગળ વધશો. વિશેષ સમય લેતો નથી, પણ ફરી સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું.